કોકને ક્યાંક મનોબળ ઢીલું પાડવા માટેનો પ્રયત્ન આ જાબડિયા ગામમાંથી થયો છે, એમને કર્યો છે, એ સમાજનો દ્રોહ કર્યો છે, એ કોઈ દંડને પાત્ર નહીં. પણ તમે બધા જે આગેવાનો નિર્ણય લઈ અને આવું બીજા કોઈ ન કરે એવું જે નક્કી કરવાનું હોય કરજો ને, એમાં હું મારો ટેકો પુરાવું છું. હું જાબડિયા ગામને પણ વિનંતી કરું છું કે આ તમારા ગામનો પ્રશ્ન છે. આજે 3 જિલ્લામાં અને ઠાકોર સમાજ એ સમાજની ઉપર કોઈ નથી, કોઈ વ્યક્તિ, ચાહે કલાકાર હોય, કોઈ નેતા હોય, કોઈ સંત હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ સમાજની ઉપર કોઈ નથી. તેને સમાજમાં રહેવું છે એટલા માટે. અને હું વિનંતી એ કરું છું કે આ બધી જે બેન દીકરીઓની સુરક્ષા માટેનો મોટો પ્રશ્ન ઉભો થાય છે, વિદ્યાર્થીઓના અભ્યાસમાં કેનામાં મોટી તકલીફ પડે છે, અને તમામ પ્રકારની બદીઓ એ સામાજિક પ્રસંગોમાં સૌથી વધારે મહિલાઓની સુરક્ષા માટેનો પ્રશ્ન ઉભો થાય છે. અને આ જે ઇમ્પોર્ટન્ટ મુદ્દો હતો સમાજ માટે અને એનો ભંગ કર્યો છે, એને બિલકુલ ચલાવી લેવાનું નથી. આ હું જાહેરમાં કહું છું. અને એટલા માટે એ જાબડિયા ગામ એના આગેવાનો માફી માંગે, અર્જુન અને ગબ્બર માફી માંગે, અને છતાં માફી માંગ્યા પછી 4/1/2027 ના રોજ સમાજ ભેગો થાય ને ત્યારે આમના માટે શું કરવું એ ટાઈમે સમાજ નિર્ણય લેશે. આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે, અને આ અભિપ્રાયને આગળ વધારીને આગેવાનો પણ એમાં સુર પુરાશે એવો મને 100% ભરોસો છે. ફરી વિનંતી કરું છું સમગ્ર ઠાકોર સમાજને, આગેવાનોને, અને આ જે બંધારણ બનાવ્યું છે એનું પાલન કરવા વાળાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમાજના યુવાનોને અભિનંદન આપું છું કે એમને સોશિયલ મીડિયા મારફત એટલો વિરોધ કર્યો છે કે જેને ના પૂછો વાત, એટલે સમાજના બંધારણમાં એમને મદદ કરી છે. એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે આગેવાનો આવ્યા છો એ આજે નિર્ણય કરીને અહીંયાથી ઉઠજો અને નિર્ણય એવો કરજો કે આવનાર સમયની અંદર બીજો કોઈ આ ભંગ કરવા માટેનો પ્રયત્ન ના કરે. જય સદારામ બાપા. ખૂબ ખૂબ ધન્યવાદ માન્ય શ્રી આપણા જ્ઞાનીબેન ઠાકોરે. દિલ્હી લોકસભા ચાલુ હોવા છતાં આપણને ત્યાંથી ટેકનોલોજીના માધ્યમથી આપણને સંદેશો આપ્યો. આપણે તાળીઓથી વધાવીએ બેનને. કાર્યક્રમને આગળ વધારતા ચંદુજી આપણે થોડી બેઠક લઈ લઈએ. ચંદુજી બેઠક લઈ લઈએ. કાર્યક્રમને આગળ વધારતા આપણા ઠાકોર સમાજના આગેવાન માન્ય શ્રી નંદાજી ઠાકોરને વિનંતી કરું, એ પણ આપણને આ કાર્યક્રમની અંદર એમનું ઉદ્બોધન આપશે. બોલો સદારામ બાપાની. આજે જાબડિયા ગામે સમાજની આ બેઠકમાં મંચ ઉપર ઉપસ્થિત સૌ સન્માનીય અગ્રગણી આગેવાનો, અહીંયા ઉપસ્થિત સમાજના સૌ યુવાનો, ભાઈઓ, બહેનો અને માતાઓ, મિત્રો, થોડા સમય પહેલા 4 તારીખે સમાજનું જે બંધારણ નક્કી થયું હતું અને 3 જિલ્લાના સમાજના આગેવાનો દ્વારા જે બંધારણ નક્કી થયું હતું એનું પાલન કરવા માટે એક મોટી બેઠક થઈ હતી. સમાજના બધા આગેવાનો તેઓ ઉપસ્થિત હતા. પ્રથમ તો અભિનંદન આપું છું કે તાજેતરમાં સમાજના ઘણા બધા આગેવાનોએ સમાજના પ્રસંગો કર્યા અને એનો પૂરેપૂરો અમલ કર્યો છે. પરંતુ સંજોગો વસાત આ ગામની અંદર બંધારણનો થોડો ભંગ થયો છે, અને તાજેતરમાં સમાજના અગ્રગણી આગેવાનો દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એને હું અનુમોદન આપું છું. સાથે સાથે મિત્રો, તમે બધા વડીલો બેઠા છો, એક વિનંતી કરું છું, ગામની અંદર ગ્રામ સમિતિ જો બાકી હોય બની જાય, અને ગ્રામ સમિતિઓનો યોગ્ય નિર્ણય લે માટેની પણ ગ્રામ સમિતિ ચિંતા કરે મિત્રો. કારણ કે આ 3 જિલ્લાનું બંધારણ છે અને ગ્રામ સમિતિએ ચિંતા કરવી પડશે. સમાજના આગેવાનો એમાં 3 જિલ્લાની કમિટી છે નિર્ણય લેશે, પરંતુ ગ્રામ સમિતિ પણ આ ચિંતન કરે. મિત્રો, આજે જે આ ગામની અંદર પ્રશ્ન બન્યો છે એ ખરેખર દુઃખદ છે. આવું બનવું ન જોઈએ, કારણ કે સમાજની અંદર આપણે બધા જાણીએ છીએ કે સમાજની અંદર આ સમાજને કઈ રીતે આગળ લાવવો એ માટે સમાજના આગેવાનો ચિંતા કરી છે. બાપાના સાક્ષીએ બંધારણમાં આપ સૌ એવા સમર્થન આપ્યું હતું, એવા મારા સમાજના સૌ મોભીઓને મારા નમસ્કાર છે ને મારા રામ રામ છે. જ્ઞાનીબેને ખૂબ સરસ વાત કરી, ચિંતા કરી. ખ્યાલજીભાઈએ પણ બંધારણ તમને જે દંડ કરવાનો હતો, વિધિ નિયમ જે હતા એમને જે કરવાનું હતું એ કર્યું.
અમરેશજી પણ આપણા વચ્ચે થોડી વાર પછી વાત મૂકશે. આપણે બધાએ મારે એક જ વાત તમને કરવી છે. તમને બધાને તો અભિનંદન આપું છું કે આપણે સમાજનું બંધારણ પાળ્યું, સમાજના ટેકામાં રહ્યા. તમને બધાને સમાજની ચિંતા હતી એટલે તમે બધા મોટી સમર્થનમાં ભેગા થયા છો. કોઈ બંધારણ ના તોડે એના માટેના પ્રયાસો આ બધો સમગ્ર વિસ્તાર, સમગ્ર પાટણ, બનાસકાંઠો, વાવથરાનો ઠાકોર કરી રહ્યો છે. શેના માટે? તમે સદારામ બાપાની જય બોલાવો છો. તમે સદારામ બાપાને જ્યારે આપણા સમાજના એક વિશ્વ પિતા, મહાન પિતા, આપણા બધાનો બાપ, આપણો બધો સમાજનો મોભી, આપણો ગુરુ, એની જે વાતને જો સમર્થન ના આપી શકતા હોય તો પછી આ સમાજ આવવાવાળા સમયની અંદર શું કરશે નક્કી નથી. બીજી વાળી વાત, 26મી જાન્યુઆરી રાત્રે 3 વાગે ઠાકોર સમાજ જ્યારે ગાંધીનગરમાં ભેગો થયો હતો ત્યારે આ ડીજેની વાત મૂકી હતી અને વિક્રમ ઠાકોરે પણ આ વાત મૂકી અને બેનને એમને જાહેરમાં કીધું હતું કે બેન આ ડીજે વાળી વાતનો તમે સુધારો કરો. બેને હકારાત્મક જવાબ આપ્યો હતો કે વિક્રમભાઈ જે નિર્ણય લેવાઈ ગયો છે એ લેવાઈ ગયો છે, પણ 4/1/2027 ના દિવસે મારો ઠાકોર સમાજ જ્યારે એનું બંધારણ ઉજવશે એ દિવસે જે કઈ ફેરફાર કરવા હશે કરશું. આ વાત બરાબર હતી ને? છતાંય ક્યાંક ગામના લોકોએ જાણતા હોવા છતાંય, કેટલીક વાર બંધારણમાં વાતની ખબર હોવા છતાંય આ વાતને જ્યારે આવું કર્યું છે. અને જ્યારે રબારી સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, પેલું મકા બાર એવા કોઈ સમાજો હોય, આપણો બધા સમાજો આપણું જો બંધારણનું અવલોકન કરતા હોય, ટીવી મીડિયાના માધ્યમથી આજે સમાજમાં મોટો સંદેશો જતો હોય અને એક જો પહેલ આવડો બધો સમાજ 3 જિલ્લાનો જો તાકી રહ્યો અને એમાં જો બંધારણ તૂટે એ આપણા માટે વાત વ્યાજબી નથી. અને જેને બંધારણ તોડ્યું છે એને જે બેનના માધ્યમથી, અમારા માધ્યમથી, સમિતિના માધ્યમથી જે સજા કરી છે એ આવતા 1 વર્ષ પછી જે ગામ સમિતિ જે નિર્ણય લે છે, નિર્ણયને આખરી ઓપ આપવામાં આવશે. ત્યાં સુધી કોઈ સમાધાન ના કરવું, ત્યાં સુધી એની જે વાતમાં જે છે એ વાતમાં કોઈ આવું નહીં. એટલા માટે આપ સૌને વિનંતી કરવા માટે ઉભો થયો છે. ખૂબ સમાજની ચિંતા કરીએ છીએ. સદારામ બાપાની પરિસ્થિતિ અમે જોયેલી છે. સદારામ બાપા ભગવાન રૂપી. મારે આપ સૌને એક નાનો ચકડો સંદેશો કરવો છે કે દાખલા તરીકે જલારામ વીરપુરમાં પ્રગટ થયા, રમોપીર રણુજામાં પ્રગટ થયા, કૃષ્ણ દ્વારકામાં પ્રગટ થયો. આ બનાસકાંઠાની ભૂમિ પર સદારામ બાપા ટૂંક સમયમાં પ્રગટ થવાના છે. એટલે આપ સૌને વિનંતી કરું, સદારામ બાપાએ જેટલા લોકો સાક્ષી બંધાય છે એટલા બધા આ બંધારણને ફોલો કરે. અને ખેમજીભાઈએ જે બંધારણનું જે આપ્યું છે એમાં ચંદનજી ઠાકોરનું પૂરતું સમર્થન છે. આ રાજકીય મંચ નથી, સમાજનો મંચ છે એટલે બહુ સાચી વાત નહીં કરું. આપ સૌ આગળ આ સમાજને કોઈ બંધારણ ના તોડે એના માટે ગામ સમિતિ ધ્યાન રાખે. ગામ સમિતિનો જે પ્રશ્ન ગામમાં પતી જતો હતો, આગળની કોઈ ચર્ચાઓ નથી, પણ છતાં જો કોઈ તોડે તો અમારા સુધી જાણ કરજો. અમે તમારા સમર્થનમાં છીએ, તમારી શક્તિમાં છીએ. અને સમાજ આજે સમગ્ર ગુજરાતમાં જો એક ટોટલે બંધાણો હોય અને સમાજ એક ટોટલે જો વાતમાં આવ્યો હોય તો આ બધા સમાજના સમર્થનમાં 2 હાથ ઊંચા કરીને સમર્થન આપીએ. અને આવવાવાળા સમયમાં આ સમર્થન, આ તાકાત, આ શક્તિ પૂજ્ય સદારામ બાપાના સાક્ષી જળવાઈ રહે એ જ શુભકામના સાથે આપ સૌનો આભાર. જય સદારામ બાપુ. બોલો સદારામ બાપાની જય, બોલો ઓગણનાથ મહારાજની જય. આખી સમાજને હું નમસ્કાર કરું છું. અમે ઝાપડિયામાં જે ભૂલથી છે એની હું માફી માંગુ છું. અમે જે થોડા ઘણો પ્રયત્ન કર્યા અને અમારા પ્રયત્નમાં કોઈ ખોમી રહી ગઈ હોય, વત્તા અમારા જીધામાં ના રહ્યો હોય અને ભાઈ આજે સમાજનું બંધારણ તોડ્યું છે એના બદલ અમે આખી સમાજને 2 હાથ જોડીને અમે ગૌમતી માફી માંગીએ. અને હવે આપણા આખા ગામના
આ જે બંધારણ છે એ આપણે બધાને સમાજ કઈ રીતે બધા આપણે પાળવા માટે એગ્રી રહેવું પડશે અને સમાજ જે કહે એ આપણે 1 વર્ષ સુધી આપણે વર્તવું પડશે. હું વધુ નથી બોલતો, હવે જે સમાજ કહે આપણે અને તમારું સાંભળવા માટે ધન્યવાદ ભાઈ. ગામને તાળીથી વધાવો. એમણે કીધું કે અમે સમાજની સાથે રહેશે. ધન્યવાદ છે ગામને ભાઈ. કાર્યક્રમને આગળ વધારતા આપણા કેશાજી ઠાકોર બેઠક પર બેઠા છે, એમને પણ સંબોધવાનું છે. થઈ શકે એવું છે એમને? અચ્છા, જે નવાનો વિડીયો ચાલે છે એ ગામ સમિતિ જ્યારે અંદરોઅંદર ચર્ચા કરતી હતી એ સમયનો વિડીયો કટિંગ કરીને અમને ફરતો કર્યો છે. નિર્ણય લીધો એ નહીં, બરાબર? હા, એટલે આવા લોકો શું કરે છે, આવો તકનો લાભ લેતા હોય છે, પણ ભગવાન ક્યારેય માફ નહીં કરે આવા લોકોને, ક્યારેય નહીં. હા, હવે કાર્યક્રમને આગળ વધારતા આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી અમરજીત ઠાકોર સાહેબને વિનંતી કરું કે સભાને સંબોધન કરે અને જેને નાક બાર મૂક્યા છે એમના નામ પણ જાહેર કરશે. માન્ય અમરજીત ઠાકોર સાહેબ ચાલે છે બોલાવીએ. હા, સદારામ બાપાની, ઓગણનાથ બાપુની, મહાકાળી વાતની, ક્ષત્રિય ઠાકોર સમાજનો, આમાં જય ના બોલ્યા તમે, ક્ષત્રિય ઠાકોર સમાજનો બંધારણ ભંગ જે થયો છે એના નિયમો નક્કી કરવા ભંગ કર્યો છે. એટલે સમાજે શું કહેવું એના માટે અહીંયા ઉપસ્થિત સૌ સન્માન્ય મંચ, નામ તો બધાના બોલી શકું છું, પણ પ્રોટોકોલ ને આદેશ સમાજમાંથી થાય એ આદેશનો અમલ મારે પણ કરવો પડે એવું એક વ્યક્તિગત તરીકે હું માનું છું. સૌ પ્રથમ તો મારા મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે આર્થિક પછાત, શિક્ષણમાં પણ પછાત, આ ક્ષત્રિય ઠાકોર સમાજ જ્યારે 4/1/2026 ના રોજ બપોરે 12 વાગે દિયોદર ઓગણથળી ખાતે લાખોની સંખ્યામાં સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા અને એ બંધારણનો નિયમ, બંધારણનું વાંચન ગુજરાતના તમામ ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયાએ સમગ્ર દેશને, ગુજરાતને બતાવ્યા બદલ સૌ મીડિયા પત્રકારોનો હૃદયપૂર્વક આભાર માનું. ધારાસભ્ય બન્યાને 3 વર્ષ ઉપર થયું. જાબરિયામાં જ્યારે પગ મેલ્યો છે ત્યાં ઢોલના હમૈયા અંગાત પગ મેલ્યો છે. ખેમાજીએ બંધારણના મુદ્દા, નિયમ ભંગ એ કોઈ ખેમાજીએ બનાવ્યો નથી. 4/1/2026 17 મુદ્દાનું બંધારણ બનાવ્યું, 16 મુદ્દાનું બંધારણ ઘડવામાં આવ્યું. એ બંધારણ પણ કોઈ એક વ્યક્તિએ બનાવ્યું નથી. સામાજિક, સૌ રાજકીય સામાજિક અગ્રણી આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી પાટણ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો, થરાદ જિલ્લો ના સૌ સામાજિક અગ્રણી આગેવાનો સાથે ચર્ચા વિચારણા મસલત કરી 16 મુદ્દાનું બંધારણ મૂકવામાં સમાજ વચ્ચે આવ્યું.
સમાજના ચરણોમાં વંદન કરું છું કે 16 મુદ્દાનો કાર્યક્રમ બંધારણ હતું એ કોઈના ઘરે ઘર પહોંચ્યું નથી, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને સૌ આગેવાનોએ સહમતિ આપી કે બેન તમે બંધારણ વાંચો. અને બેન જ્યારે બંધારણ વાંચતા હતા ત્યારે ત્રણેય જિલ્લો નહીં પણ ગુજરાતનો ઠાકોર ને સૌરાષ્ટ્રના કોઈ ઠાકોર પણ ઓનલાઈન મોબાઈલમાં બંધારણ જોતા. 25 લાખ 3 જિલ્લાનો ઠાકોર સમાજ એક તાકડે બંધાઈ અને બંધારણનો સ્વયંભૂ અમલ કરે ત્યારે એક ભૂલ, એક હઠ એ ક્યાંક ને ક્યાંક સમાજને દિલમાં વેદના થઈ ન થઈ. ગેનીબેને કહ્યું કે સૌ પ્રથમ ઠાકોર સમાજનું બંધારણ અમલમાં આવ્યું. અને સમાજોએ પણ જાગૃત થયા, એમની સમાજ માટે જાગૃત થયા. સમાજોને પણ વંદન કરું છું, અભિનંદન આપું છું. એમને પણ અમલ કર્યો, પણ સૌ પ્રથમ મુદ્દો એમનો પણ એ હતો કે ડીજે વગાડવું નહીં. અહીંયા ખેમાજીએ જે પ્રસ્તાવ મૂકીને 4 બંધારણનો ભંગ કર્યો છે, ભંગમાં શું નિર્ણય? તો એ કોઈ ખેમાજીના શબ્દો મુખ્યત્વે વાંચવા માટે અનુમતિ આપી છે. ખેમાજીએ આ શબ્દો તૈયાર કર્યા નથી. આ બાબતની અલ્પેશજી ઠાકોર સાહેબ સાથે, દિયોદર કેસાજી સાથે, સાંસદ સભ્ય ગેનીબેન સાથે, ચંદનજી, નંદનજી, પીલાબેન, બીડી ઝાલેરા, સમાજના અહીંયા દિશાના અમારા ભાઈ રસિકજી હોય, લવજીજી હોય, સ્વરૂપજી, મંત્રીશ્રી રાયકરજી, ક્યાંક ને ક્યાંક દરેકની સાથે ટેલિફોનિક ચર્ચા થઈ છે. બીડી ઝાલેરા ત્યારે નક્કી કર્યું કે ભાઈ કંઈક તો કરવું પડે. આ 4 મુદ્દાના બંધારણના ભંગ બદલ સર્વ આગેવાનોને સમાજ સાથે ચર્ચા વિચારણા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એ નિર્ણયમાં તમે અને અમે સૌ સહમત છીએ, વાત સાચી. પણ સંત સદારામ ઓગણદાસ બાપાને સદારામ બાપા ની સાક્ષીએ હું તમારી જોડે અનુમતિ લેવા માંગુ છું કે આ 4 મુદ્દા સાથે જે નિયમ નક્કી કરવામાં આવ્યો છે એ મારી નાથ ગંગાને મંજૂર છે. અવાજ કરો. મારી નાથ ગંગાને મંજૂર છે. મારી નાથ ગંગાને મંજૂર છે. આવા તો 4 મુદ્દા લાગુ પડશે. બંધારણનો ભંગ કર્યો છે પરિવાર પર. લહેરાજી રતનજી ઠાકોર કે જેમના ઘરે લગ્ન હતા, ગબ્બરભાઈ વનાજી ઠાકોર કલાકાર, અર્જુનભાઈ વનાજી ઠાકોર એ પણ કલાકાર. આ 3 પરિવાર ઉપર આ બંધારણનો અમલ આજથી અહીં બેઠા ચાલુ છે. સાહેબ, સમાજ એ માથાનું ફાળ્યું છે. સમાજ માથાનું ફાળ્યું છે. અમૃત ઠાકોર હોય તો ના ચાલે.
સમાજ મા બાપ છે. હું થોડોક સમય લઈશ શીખી કે 16 મુદ્દાનું બંધારણ બન્યું, એમાં ધંધા રોજગાર કરતા કેટલા ક્ષેત્રોને તકલીફ થઈ એ ખબર છે? ક્યાંક ઠાકોર સમાજના દીકરાઓ કાપડની દુકાન લઈને બેઠા છે, ક્યાંક ઠાકોર સમાજના દીકરાઓ મંડપના વ્યવસાય સાથે છે, ક્યાંક ઠાકોર સમાજના દીકરાઓ કંકોત્રી છાપવાના પ્રેસ બનાવ્યા છે, ક્યાંક ઠાકોર સમાજના દીકરાઓ કેટર્સના કામ કરે છે. આ બધાએ એમનું નુકસાન એક બાજુ મૂકી અને સમાજનો આદેશ માથા પર ચડાયો. કોઈ બોલે છે? સમાજે નિર્ણય લીધો કોઈ પેરામણી નહીં કરવાની, શક્ય હોય ત્યાં સુધી રોકડી પેરામણી કરવાની, જમાડવારમાં આટલા જ વસ્તુ એક જ મીઠાઈ, હમાવો આટલો જ. તો આ અસર તો સમાજમાં જે છોકરાઓ ધંધા કરે છે એમને પણ છે, ખાલી ડીજે વાળાને જ અસર છે. એમનો હક જે કઈ હોય અમે સાંભળવા તૈયાર છીએ, પણ ધોળી ધજા વાળા ઉગાડતાથી સાક્ષી જ્યારે નિર્ણય લેવાનો હોય એ પછી બંધારણમાં કોઈ ફેરફાર ના થાય. 4/1/2027 ફરીથી સમાજના આગેવાનો બેસશે અને કઈ નાના મોટા પ્રશ્નો છે તેનો ચર્ચા વિચારણા કરી એ વખતે નિર્ણય લેશે. તમે 20 વર્ષ વગાડ્યું, 10 વર્ષ વગાડ્યું, 5 વર્ષ વગાડ્યું અને 1 વર્ષ પૈસા મારા બાપ ટકરને ચાલો, 1 વર્ષ નહીં ચાલો. હવે ચર્ચા કરીશું, પણ સમાજનો સ્વયંભૂ નિર્ણય છે. સ્ટેજ ઉપર બેઠેલા આગેવાનોનો નિર્ણય નથી. મેં ઓગળ કાંકરેજ તાલુકા બંધારણ માટે ભેગો કર્યો ત્યારે પણ એક જ સુર હતો કે સાહેબ આ ડીજે તો ના જ જોવે. તમે સમાજ સાંભળવા તૈયાર છે, પણ સમાજનું બંધારણ જ્યારે બની ગયું છે એમાં સમાજ કોઈ વાત સાંભળવા તૈયાર આજે નથી, કાલે નથી. 1 વર્ષ નિયમો નક્કી થયા, બંધારણ નક્કી થયું, લોકો અન્ય સમાજો ઠાકોર સમાજ તમારી વાહ વાહ કરે છે, વાહ વાહ. કે આટલી મોટી વિશાળ સંખ્યા ધરાવતો ઠાકોર સમાજ આ બંધારણનો નિયમ કરી રહ્યો છે ત્યારે એમની પણ છાતી ગદગદ ફૂલે છે અને સમાજને વંદન અન્ય સમાજ પણ કરે છે. ત્યારે બધું આજે દિવસે કઈ ના કહેતા, ખેમાજીને અનુમતિ અમે આપી છે, અમે એટલે મેં નંદાજી, ચંદનજી, ગેનીબેન, કેશાજી, અલ્પેશભાઈ, ડીડી જાલેલા, લેવજીજી, બીનાબેન, બચુજીથી માંડીને અહીંયા દિશાના સૌ આગેવાનોએ અનુમતિ આપી છે કે ભાઈ આ મુદ્દા તમે વાંચો ને ખેમાજી તમે મુદ્દા પણ ખૂબ સરસ રીતે રજૂ કર્યા. મેં કહ્યું કે મને વેદના છે. હું મારું ભાષણ ચાલુ કરતા પહેલા બોલ્યો છું કે થળીમાં જયારે પગ મૂક્યો ત્યારે ઢોલને સડાવીના નાદે હમણાં આવકાર્યા. જાબડિયામાં જયારે જયારે પગ મળ્યો ત્યારે ગામે મને ઢોલના ઢીસાકે આવકાર્યો અને આજે જયારે મારા ગામમાં પગ મૂકવાનો થયા ત્યારે મને વેદના થાય છે કે શું. પણ ના, સમાજના બંધારણનો ભંગ કરે તો આજે ના ચાલે, મારા બાપ કાલે ના ચાલે. એટલે જે નિયમ છે નિયમ તમને મને સૌને લાગુ પડે છે અને એ નિયમ સાથે આપણે સૌએ મક્કમ રહેવાનું છે જેથી કરી કોઈ આપણી ભૂલ ન કરી શકે. એટલે આ સૌની અનુમતિથી સૌની સાથે ચર્ચા કરી અને
4 પ્રકારના જે નિયમો પરિવાર ઉપર મૂકવાના હતા એ મૂક્યા છીએ અને મારા નાથ સદારામ બાપાના ચરણોમાં નમન કરું છું, અગરનાથ બાપાના ચરણોમાં નમન કરું છું કે આવી ભૂલ આવનાર સમયમાં મારા નાથ કોઈ ના કરે એવી સદબુદ્ધિ આપજો, એવી સદબુદ્ધિ આપજો. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. બોલો ઠાકોર સમાજનો. ઠાકોર સાહેબને તાળીથી વધાવો.